હેલો ભાવેણાના ભાઈઓ બહેનો યુવાનોને નમસ્કાર. મગનભાઈ ગજેરાનો. આપણા ભાવનગરમાં મોદીજી હમણાં આવેલા ને એણે ખૂબ સહાય આપી પણ જે પાયાની 3 વસ્તુ હતી એનું નામ ન ઉચ્ચાર્યું. એ વસ્તુ એને જાહેર કરવાની હતી, એનું નામ ન ઉચ્ચાર્યું. કેમ કે ભાવેણાની પ્રજા ભોળી છે, એ માગશે નહીં. માગણી તો છે જ, પણ આની પાસે અત્યારે કોઈ એને માગશે નહીં. એ કઈ વસ્તુ છે એ હું તમને જણાવું. એક કે હિન્દુસ્તાન આઝાદ થયું, સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી બાપુ પાસે આવ્યા અને એના શબ્દથી આખું 1815 ધણી અને બધું સર્વસ્વ આપી દીધું. મહારાણી બાઈએ પણ આપી દીધું, તથાસ્તુ કરી દીધું. મોટો અખંડ ભારતમાં મોટો ઉપકાર કર્યો. એક એ વખતે વાત થઈ હતી કે ભાવનગરથી તારાપુર રેલવે નાખવાની, પણ એ વાત મુદ્દો હતો. પણ મુદ્દો સરદાર સાહેબ તો પરલોકવાસી થઈ ગયા અને કોંગ્રેસ ભૂલી ગઈ. બરાબર. હવે એ કોંગ્રેસે ગઈ, ભાજપ આવ્યું, બીજા પક્ષો આવ્યા, બધા ભૂલી ગયા. તો આ તારાપુર રેલવેનો પ્રશ્ન ઊભો છે. પછી બીજી વસ્તુ, કલ્પસરી યોજના. આ કેજરીવાલભાઈએ નક્કી કરેલી કલ્પસરી યોજના અને વિદેશની કંપનીઓ પાસે એનો સર્વે કરાવ્યો કલ્પસરી યોજના માટેનો. અને એ કલ્પસરી યોજના શરૂ કરવામાં કેશુબાપા વહી ગયા. આમ તો કાઢી મૂક્યા છે મોદીજીએ. એ વહી ગયા પછી 2004માં મોદીજી ગયા સમુદ્રમાં અને શ્રીફળ લઈને ગયા કલ્પસરી યોજના માટે. એટલે શ્રીફળ છે ને એને પધરાવવાનું હતું, પણ એને બદલે શું કર્યું મોદીજીએ કે એને ફેંકી દીધું કલ્પસરી યોજનાનું. આજે કલ્પસરી યોજનાનો કોઈ પત્તો નથી. એ ક્યારે કલ્પસરી યોજના બને, લાખો ખેડૂતને ક્યારે આબાદી થાય, એ કંઈ નક્કી થતું નથી. ત્રીજો મુદ્દો છે ભાવેણાની જનતાનો, કે જેણે સર્વસ્વ અર્પણ કરેલું દીધું એવા આપણા ભાવનગર નરેશ મહારાજા કૃષ્ણકુમારસિંહજી બાપુ. એને ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી એક મહામાનવ હતા. દેશ માટે બધું ઓતપ્રોત કરી દીધું અને એને માટે ઘણા લાંબા સમયથી ભારત રત્ન એવોર્ડ આપવાની જરૂર છે અને આપવો જ જોઈએ. પણ આ સરકાર શું કરે છે કાંઈ ખબર નથી પડતી. મોદીજી પોતે પોતાના નામનું બધું કરી લે છે, આ વસ્તુ એને યાદ આવતી નથી. તો હું મગનભાઈ ગજેરા, આ મારો વિડીયો જો આપને પસંદ હોય, સાચો હોય, એમાં ક્યાંક ભૂલ હશે, જો સાચો હોય અને સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો અને ભારતવાસી દરેક નાગરિકને મળે એવો પ્રયત્ન કરજો, જેથી સરકારને જલ્દી મહારાજા કૃષ્ણકુમારસિંહજી બાપુને ભારત રત્ન એવોર્ડ આપે. વંદે માતરમ. જય હિન્દ, જય મા ખોડલ.